અરવલ્લીના મોડાસામાં પ્રજાની સુખાકારી અને સ્વચ્છ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ કરાવવાના હેતુથી લાખો રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા, જે આજે તંત્રની બેદરકારી અને યોગ્ય જાળવણીના અભાવે બિનઉપયોગી બનીને ધૂળ ખાઈ રહ્યા છે. શહેરના મુખ્ય 4 રસ્તા તેમજ માલપુર રોડ પર આવેલા ઓધારી માતાજી મંદિર નજીકના બગીચા પાસે મુકાયેલા વોટર એટીએમ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ યોજના પાછળનો મુખ્ય હેતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજગારી અર્થે શહેરમાં આવતા શ્રમિકો, મુસાફરો, રિક્ષા ચાલકો, નાના વેપારીઓ કે સ્થાનિક નાગરિકોને ઓછા ખર્ચે શુદ્ધ અને ઠંડુ આરો પાણી ઉપલબ્ધ કરાવવાનો હતો. આ વોટર એટીએમ મારફતે માત્ર 1 રૂપિયામાં 1 લીટર અને 10 રૂપિયામાં 20 લીટર શુદ્ધ પીવાનું પાણી મળતું હતું, જેના કારણે અનેક લોકોને ગરમીના દિવસોમાં રાહત મળતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી બંને સ્થળોએ આવેલા વોટર એટીએમ બંધ હાલતમાં પડ્યા હોવાથી લોકોને સસ્તું અને સરળતાથી મળતું શુદ્ધ પીવાનું પાણી પણ મળતું બંધ થઈ ગયું છે, જેને લઈને લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. મોડાસા શહેર અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે અને અહીં મોડાસાની અંદર સેંકડો મજદૂરો મજૂરી કરવા માટે મોડાસાની અંદર આવે છે. આજુબાજુના મેઘરજ, માલપુર, મોડાસા, ધનસુરાથી અલગ અલગ તાલુકાના ગામડાના માણસો અહીં આવે છે. પણ આવા બળબળતા બપોરે પણ નગરપાલિકાએ પાણીના પીવાની વ્યવસ્થા અહીં જ્યાં કડિયા નાકું કહેવાય છે, જ્યાં ટાઉન હોલ 4 રસ્તા કહેવાય ત્યાં કરી નથી. આ સરકારને કેટલાય સમયથી અમે વારંવાર લેખિતમાં રજૂઆતો કરવા છતાં મૌખિક રજૂઆત આ થતું નથી. મોડાસા નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે સ્થાપિત કરાયેલા માલપુર રોડ સ્થિત વોટર એટીએમ હાલ ટેકનિકલ ખામીના કારણે બંધ છે. ત્યારે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વોટર એટીએમના જરૂરી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેને ફરી કાર્યરત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે વોટર એટીએમની સુરક્ષા અને જાળવણી માટે આગામી સમયમાં સીસીટીવી કેમેરા લગાવવાની પણ યોજના છે. નગરપાલિકા દ્વારા નાગરિકોને ખાતરી આપવામાં આવી છે કે પીવાના પાણીની આ મહત્વપૂર્ણ સુવિધા ઝડપથી પુનઃ શરૂ કરવામાં આવશે. મોડાસા નગરપાલિકા દ્વારા જે 2 વોટર એટીએમ લગાવવામાં આવેલા હતા, જે પૈકી માલપુર રોડનું જે એટીએમ છે, જેની અંદર નાનું મોટું જે કંઈ પણ રિપેરિંગ કરાવવા પાત્ર હશે આગામી ટૂંક સમયમાં કરી નગરના લોકો માટે ઉપયોગમાં થાય તે બાબતની કાર્યવાહી નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. જે તે વખત લગાતાર 3 વર્ષ છે તે એજન્સીના સ્કોપમાં હતું રિપેરિંગ અને મેન્ટેનન્સ, એટલે એજન્સી દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ગત વર્ષે પણ ઉનાળાના સમય દરમિયાન નગરપાલિકા દ્વારા નાના મોટા જે પણ કંઈ મેન્ટેનન્સ પાઇપ ને બધું કરવાનું નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું હતું. પરંતુ જે જાહેર જગ્યા ઉપર હોય કોઈ નાના મોટા નુકસાન લોકો દ્વારા કરવામાં આવતું હોય છે, એટલે આ વખતે નગરપાલિકા દ્વારા નાના મોટા કેમેરાની પણ વ્યવસ્થા કરી તાત્કાલિક જે પણ કંઈ કરવા થશે એ રિપેરિંગ આગામી ટૂંક સમયમાં કરવામાં આવશે. હાલમાં મોડાસાની પ્રજામાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા વોટર એટીએમ ફરી ક્યારે શરૂ થશે અને સામાન્ય લોકોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે ઉપલબ્ધ થશે. અરવલ્લીથી જયદીપ ભાટિયાનો અહેવાલ, ETV ભારત.